નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતની અંદર ફરી એકવાર વરસાદ અંગે મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી છે. અરબ સાગરના દરિયામાં ફરી એકવાર નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનતું જોવા મળ્યું છે અને આ નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફરી એકવાર નવું વાવાઝોડું પણ અરબ સાગરની અંદર સક્રિય જોવા મળી શકે છે અને જેના ભાગરૂપે ગુજરાતના વાતાવરણની અંદર પણ ફરી એકવાર પલટો જોવા મળશે. સાથે જ આ સિસ્ટમની અસરના ભાગરૂપે અત્યારે અનેક વિસ્તારોની અંદર વરસાદીય માહોલ જોવા મળ્યો છે, જેમાં પણ મદુરાઈના વિસ્તારોની અંદર અને બેંગલુરુના વિસ્તારોની અંદર કમોસમી વરસાદીય માહોલ જોવા મળ્યો છે, જેમાં પોંડુચેરીના વિસ્તારોની અંદર, તંજાવુરના વિસ્તારોની અંદર, કેરળ, તામિલનાડુના વિસ્તારોની અંદર વરસાદીય માહોલ જોવા મળી રહ્યો છે અને હજી પણ આ સિસ્ટમનું જોર યથાવત રીતે અરબ સાગરના દરિયાની અંદર વધુ પ્રમાણમાં મજબૂત અને ઘાતક બનતું જોવા મળ્યું છે, જેના ભાગરૂપે ગુજરાતના વાતાવરણની અંદર પણ આ નવી સિસ્ટમના કારણે, આ નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતની અંદર પણ ભેજયુક્ત પવનો ફૂંકાતા જોવા મળ્યા છે, જેની અસરોના કારણે ગુજરાતની અંદર ઠંડીના પ્રમાણમાં હવે દિવસે ને દિવસે વધારો જોવા મળી રહેલો છે. સાથે જ ગુજરાત ઉપરથી ફૂંકાતા ઠંડા અને ભેજવાળા પવનોના કારણે પવનની ઝડપ અને ગતિવિધિઓ વધતી જોવા મળી રહી છે, જેના ભાગરૂપે ગુજરાતની અંદર સૌથી વધારે ઠંડી કચ્છના વિસ્તારોની અંદર, જેમાં પણ નળિયા વિસ્તારની અંદર સૌથી વધારે ઠંડીનો માહોલ અત્યારે જોવા મળી રહેલો છે, જેના પગલે ગુજરાતની અંદર ફરી એકવાર વરસાદ માટે મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. ગુજરાતની અંદર આજે અને આવનાર 3 દિવસો સુધી હજી પણ ઠંડા અને ભેજવાળા પવનો તીવ્ર બનતા જોવા મળશે અને અનેક વિસ્તારોની અંદર વાતાવરણની અંદર મોટો પલટો અને બદલાવ જોવા મળી શકે છે, કારણ કે અરબ સાગરમાં હવાનું દબાણ ધીમે ધીમે મજબૂત અને ઘાતક બનતું જોવા મળ્યું છે, જેના ભાગરૂપે બંગાળની ખાડીમાંથી પણ ભેજવાળા અને ઠંડા પવનો આ નવી સિસ્ટમ પોતાની તરફ આ ભેજયુક્ત પવનો ખેંચતી જોવા મળી છે અને સિસ્ટમ આ પવનો ખેંચીને વધુ પ્રમાણની અંદર ઘાતક અને તીવ્ર બનતી જોવા મળી છે, જેના કારણે અરબ સાગરની અંદર આ સિસ્ટમની ઝડપના કારણે પવનની ગતિવિધિઓ 80 કિલોમીટરથી લઈને 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન છે, જે અરબ સાગરના દરિયાની અંદર આ નવી સિસ્ટમ, નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પવન ફૂંકાતો જોવા મળી રહ્યો છે અને આ નવી સિસ્ટમોની અસરોના કારણે ગુજરાતના વાતાવરણની અંદર પણ મોટો પલટો અને બદલાવ જોવા મળ્યો છે, જેના કારણે ગુજરાતની અંદર આજે અને આવનાર 3 દિવસો સુધી ઠંડીના પ્રમાણની અંદર હવે નોંધપાત્ર વધારો જોવા મળશે, જેમાં પણ જિલ્લાઓ પ્રમાણે જો આપણે વિસ્તૃત માહિતી મેળવીએ તો તેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર, જામનગરનો વિસ્તાર, મોરબીનો વિસ્તાર, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, બોટાદ અને રાજકોટની અંદર ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે ધીમા અને હળવા વરસાદ અંગે મહત્વપૂર્ણ આગાહીઓ દર્શાવવામાં આવી છે. એ ઉપરાંત કચ્છના વિસ્તારોની અંદર સૌથી વધારે ઠંડી નળિયા વિસ્તારની અંદર જોવા મળી રહી છે. ગાંધીધામ અને ખાવડની અંદર વાદળ છવાયા વાતાવરણ સાથે ક્યાંક ધીમો તો ક્યાંક હળવો વરસાદી માહોલ પણ જોવા મળશે. સાથે જ ઉત્તર ગુજરાતના વિસ્તારોની માહિતી મેળવીએ તો ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરની અંદર પણ ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે ઠંડા પવનો સાથે અને ભેજયુક્ત વાતાવરણ સાથે ધીમા અને હળવા વરસાદ અંગે આગાહીઓ દર્શાવવામાં આવી રહેલી છે. સાથે જ મધ્ય ગુજરાતના વિસ્તારો, જેમાં અહેમદાબાદ, આણંદ, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના જિલ્લાઓની અંદર પણ ધીમી ધારે ઝાપટા સ્વરૂપીય વરસાદી માહોલ જોવા મળશે. સાથે જ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ, જેમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડની અંદર પણ ધીમી ધારે હળવા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. આમ અત્યારે સિસ્ટમનું ભારે જોર અને દબાણ અરબ સાગરના દરિયાની અંદર વધુ પ્રમાણની અંદર ઘાતક અને તીવ્ર બનતું જોવા મળ્યું છે અને જેના ભાગરૂપે અનેક વિસ્તારોની અંદર વાતાવરણની અંદર પલટો અને બદલાવ જોવા મળશે. નવી સિસ્ટમનું જોર વધવાના કારણે અનેક વિસ્તારોની અંદર પવનની ગતિવિધિઓ અત્યંત તીવ્ર અને મજબૂત બનતી જોવા મળી છે અને આ નવી સિસ્ટમની અસરના કારણે ગુજરાતની અંદર આજે અને 3 દિવસ સુધી હજી પણ ઠંડીના પ્રમાણમાં નોંધપાત્ર વધારો જોવા મળશે અને અનેક વિસ્તારોની અંદર વાદળ છવાયું વાતાવરણ ગુજરાતની અંદર જોવા મળી શકે છે, જે બાદ ગુજરાતની અંદર ફરી એકવાર ભારે વરસાદી માહોલ પણ જોવા
મળી શકે છે। હવામાનના નિષ્ણાત આંબાલાલ પટેલ દ્વારા આ નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 2024ની શરૂઆતની સાથે જ ગુજરાતની અંદર 1 જાન્યુઆરીથી લઈને 5 જાન્યુઆરી દરમિયાન ગુજરાતના વાતાવરણની અંદર મોટા પલટા આવવાને લઈને મોટી આગાહી કરી છે। પલટાની સાથે ગુજરાતની અંદર ફરી એકવાર 2024ની શરૂઆત સાથે માવઠું પડી શકે છે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી આંબાલાલ પટેલ દ્વારા ગુજરાતને ધ્યાનમાં રાખીને દર્શાવવામાં આવી રહી છે। આંબાલાલ પટેલે જણાવ્યું છે કે એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતું જોવા મળ્યું છે અને આ નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પવનની ગતિવિધિઓ તીવ્ર બનવાની સાથે ઘાતક બનીને ગુજરાત ઉપર ફરી એકવાર માવઠું લઈને આવશે જેવી પણ આગાહી આંબાલાલ પટેલ દ્વારા મિત્રો દર્શાવવામાં આવી રહી છે। તો વરસાદ અંગેની આવી તાજી નવી અપડેટો રોજ મેળવવા માટે ચેનલમાં નવા છો તો અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો।